નમસ્કાર. ચાલો આજે ગુજરાતના એક એવા શહેરની છુપાયેલી વાર્તા જાણીએ જેનો સંબંધ દુનિયાના સૌથી મોટા દાનવીરોમાંના એક સાથે છે. આ કહાણી ખરેખર રસપ્રદ છે, તો ચાલો શરૂ કરીએ. ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા. આ નામ સાંભળતા જ ભારતીય ઉદ્યોગ જગતનો ચહેરો નજર સામે આવી જાય. પણ શું આપણને ખબર છે કે એડલગીવ ફાઉન્ડેશન અને હુરુન રિપોર્ટ મુજબ એમને 20મી સદીના દુનિયાના સૌથી મોટા પરોપકારી માનવામાં આવ્યા છે? એમનો વારસો ખરેખર અકલ્પનીય છે, અને એ વારસાના મૂળિયા એક નાના શહેરમાં છે. બસ અહીંથી જ આપણી શોધ શરૂ થાય છે. એક વિશ્વવિખ્યાત વ્યક્તિની પાછળ રહેલા એક શહેરની કહાણી, જે પોતે પણ એટલી જ દિલચસ્પ છે. તો આખરે નવસારીની વાર્તા છે શું? જો નવસારીની વાતને સમજવી હોય ને, તો સૌથી પહેલા પારસી સમુદાય સાથેના એના અતૂટ સંબંધને સમજવો પડે. સાચું કહીએ તો આ શહેરની ઓળખનો પાયો જ આ સમુદાયે નાખ્યો હતો. વાત છે 9મી અને 12મી સદીની, જ્યારે પારસી સમુદાયે ભારતમાં, ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે વસવાટ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે નવસારી એમના માટે ખાલી રહેવાની જગ્યા નહીં, પણ એક બહુ જ મોટું ધાર્મિક કેન્દ્ર બની ગયું. પારસીઓએ અહીં પવિત્ર અગ્નિ મંદિરો બનાવ્યા અને બીજી ઘણી ધાર્મિક જગ્યાઓ સ્થાપી. અને આનાથી શું થયું ખબર છે? નવસારી પારસી ધર્મ માટે સૌથી પવિત્ર અને અગત્યના કેન્દ્રોમાંનું એક બની ગયું. અને સૌથી મજાની વાત તો એ છે કે નવસારી નામ પણ પારસીઓની જ દેન છે. એમના માટે આ એક નવી સારી જગ્યા હતી, એટલે કે એક નવું સુરક્ષિત ઘર જ્યાં એ લોકો શાંતિથી રહી શકે અને પોતાના સમુદાયનો વિકાસ કરી શકે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. નવસારીના નામની કહાણી તો આના કરતાં પણ જૂની અને વધારે રસપ્રદ છે. ચાલો જોઈએ કે ભૂતકાળમાં આ શહેર બીજા કયા કયા નામોથી ઓળખાતું હતું. વિચારો, નવસારી હંમેશા નવસારી ન હતું. નાગવર્ધન, નાગશાહી, પારસીપુરી, આ બધા નામો એના ભવ્ય ભૂતકાળની સાબિતી છે. દરેક નામ ઇતિહાસનું એક અલગ જ પાનું ખોલે છે અને બતાવે છે કે આ જગ્યાએ કેટલી બધી સંસ્કૃતિઓનો સંગમ થયો છે. અને જો આપણે હજી પાછળ જઈએ, છેક સંસ્કૃત ગ્રંથો સુધી, તો ત્યાં નવસારિકા નામનો ઉલ્લેખ મળે છે, જેનો મતલબ થાય છે નવી વસાહત. એટલે કે સદીઓથી આ જગ્યા એક નવી શરૂઆતનું પ્રતીક રહી છે. તો જુઓ, કેટલી ગજબની વાત છે. એક જ શહેર, પણ એના નામ પાછળ બે અલગ અલગ વાર્તાઓ છે, જેનો અર્થ લગભગ સરખો જ છે. સંસ્કૃતમાં નવસારિકા એટલે નવી વસાહત, અને પછી પારસીઓએ કહ્યું નવસારી એટલે કે નવી સલામત જગ્યા. બંને નામ એક નવી શરૂઆતની જ વાત કરે છે. નવસારીની ઓળખ ખાલી ધર્મ કે સંસ્કૃતિ પૂરતી સીમિત નહોતી. અરે, એ તો વેપાર અને ઉદ્યોગનું પણ એક મોટું અને ધમધમતું કેન્દ્ર હતું. ચાલો એની આર્થિક સફર પર પણ એક નજર નાખીએ. પ્રાચીન કાળથી જ નવસારી ખૂબ સમૃદ્ધ હતું. ચાલુક્ય વંશના સમયમાં તો એ પશ્ચિમ એશિયા અને આફ્રિકા સાથે વેપાર કરતું એક મોટું બંદર હતું. પછી મુગલોના રાજમાં એ ઝરીના ભરતકામ માટે આખી દુનિયામાં ફેમસ થયું, અને અંગ્રેજોના સમયમાં રેલવે આવવાથી એનો વ્યાપાર તો ઓર વધી ગયો. અને એમાંય ખાસ કરીને નવસારીનું ઝરીકામ, એની તો વાત જ શું કરવી. એ એટલું બધું પ્રખ્યાત થયું કે એણે નવસારીને હસ્તકલાના નકશા પર એક અલગ જ ઓળખ આપી. આ ઉદ્યોગે સદીઓ સુધી શહેરની અર્થવ્યવસ્થાને મજબૂત રાખી. ચાલો હવે ઇતિહાસમાંથી સીધા આવી જઈએ આજના સમયમાં. જોઈએ કે આ ભવ્ય ભૂતકાળ આજના નવસારીને કઈ રીતે આકાર આપી રહ્યો છે. એના ઐતિહાસિક મહત્વની સાથે સાથે નવસારીએ આધુનિક યુગમાં પણ પોતાની એક મજબૂત ઓળખ બનાવી છે. આજે એ ગુજરાતના મુખ્ય શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક ગણાય છે. આજના નવસારીની ઓળખ શિક્ષણથી પણ છે, ખાસ કરીને નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના કારણે. પણ સાથે સાથે એણે પોતાના ધાર્મિક વારસાને પણ એટલા જ ગર્વથી સાચવી રાખ્યો છે. અહીં પારસીઓ માટે પવિત્ર આતશ બહેરામ પણ છે, તો હિન્દુઓ માટે દક્ષિણેશ્વર મહાદેવ મંદિર જેવું આસ્થાનું કેન્દ્ર પણ છે. તો આખી વાતનો સાર એ છે કે નવસારી એક એવું ઉદાહરણ છે જે બતાવે છે કે કેવી રીતે કોઈ શહેર પોતાના ભવ્ય ભૂતકાળને સાથે રાખીને આધુનિકતા સાથે પણ કદમ મિલાવી શકે છે. એટલે જ કહેવાય છે કે નવસારી એક એવું શહેર છે જે ઇતિહાસ અને આધુનિકતાનો અનોખો સમન્વય રજૂ કરે છે. આ માત્ર એક શહેર નથી, પણ ભૂતકાળના વારસા અને આજના વિકાસનું એક જીવંત ઉદાહરણ છે. અને આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે. જરા વિચારો,
આપણી આસપાસના આવા સામાન્ય લાગતા શહેરો અને ગામડાઓમાં આવી કેટલી બધી અજાણી અને મહાન વાર્તાઓ છુપાયેલી હશે જે બસ કોઈને શોધવાની રાહ જોઈ રહી છે?